આંધળો છું એટલે લાચાર છું. નહીં બાપુ, આંધળો તો મારો ભાઈ થઈ ગયો છે. ભાઈ, ભૂલ તો બાપુજીએ કરી છે, તારા જેવા કપાતર દીકરાને જન્મ આપીને. યાદ છે તને? તારી એક કિડની ખરાબ થઈ જતા ભાઈએ પોતાની કિડની આપી, અને બાપુની આંખો બીમારીમાં નથી ગઈ, પણ તારા ઓપરેશનના ખર્ચ માટે પોતાની આંખો વેચી તારી જિંદગી બચાવી લીધી. એના ઉપર હાથ ઉપાડતા તારો જીવ કેમ આયલો? આજ તને ભાઈ કહેતા પણ શરમ આવે છે. દીકરી, આ તું શું કરે છે? બાપુ, આ કામ તમારે નાનપણમાં કરવાની જરૂર હતી. બાપ ઉપર હાથ ઉપાડતા કોઈ દીકરી જોઈ ન શકે. એટલે દીકરાએ આજ મારા ઉપર હાથ ઉપાડી લીધો તો? શ્રદ્ધાની બા, એ શ્રદ્ધાની બા, જોયું તે? વાહ, વાહ, વાહ! બાપુ, બાપને છોડીને વયા ગયા. અરે રે, તે પણ મને દગો દીધો. બાપ ઉપર હાથ ઉપાડતા દીકરાને જોઈને જીવ ગયો હતે. અરે આવા પરિવારમાં મને એકલો મૂકીને જાતા તારો જીવ કેમ આયલો? દીકરા, આપણા ઋષિ મુનિઓએ રામાયણ લખી, પણ ભગવાન શ્રી રામના દીકરાના જન્મ પછીની કથા લખી ન શક્યા. કારણ જે દીકરાઓ બાપ સામે લડવા ઉભા થાય ને, એના ઇતિહાસ ન લખાય, એનો અંત આવી જાય. ભગવાન તમને સદાય સુખી રાખે.